નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, રાજ્ય સરકાર સામે અત્યારે ઘણા વિભાગના જે શિક્ષકો હોય કે પછી મિત્રો ઉમેદવારો હોય તેઓ મિત્રો સરકાર સામે બાયો ચડાવી છે, જેમાં ગતરોજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા લગભગ મિત્રો 15થી 20 દિવસ જેટલું પ્રદર્શન કરવામાં આવ્યું અને સરકાર સામે આરોગ્ય વિભાગના વિવિધ પ્રશ્નોને લઈ અને ગાંધીનગર ખાતે મિત્રો જે છે તે પ્રદર્શન કરવામાં આવ્યું. અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે હાલ પણ મિત્રો જે વ્યાયામ શિક્ષકો છે કે જેઓ ઘણા લાંબા સમયથી એટલે કે 15 વર્ષથી જે વ્યાયામ શિક્ષકોની ભરતી નથી થઈ તેને લઈ અને મિત્રો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે મિત્રો બેડા નાખીને બેઠા છે અને જેઓ સરકારને વ્યાયામ શિક્ષકની તાત્કાલિક ભરતી કરે તેવી મિત્રો રજૂઆત કરી રહ્યા છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો ભારત સરકારના પીએમ પોષણ યોજનાના એટલે કે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ પણ મિત્રો વ્યાયામ શિક્ષકોની સાથે જ ગાંધીનગરમાં ડેરા નાખ્યા છે અને ભોજન કર્મીઓએ જે છે તે મિત્રો સેન્ટ્રલ કિચન યોજના અંતર્ગત જે ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવે છે મધ્યાહન ભોજન યોજનાનો તેનો વિરોધ કર્યો છે. મિત્રો જાણીએ છીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો મધ્યાહન ભોજન કર્મીઓ કેમ આંદોલને ચડ્યા છે અને સરકાર દ્વારા કઈ નીતિને લીધે આ કર્મચારીઓ નારાજ છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનનું રણ થઈ રહ્યું છે, કારણ કે ટૂંક પહેલાં આરોગ્ય કર્મચારીઓ, ત્યારબાદ વ્યાયામ શિક્ષકો અને હવે મધ્યાહન ભોજન કર્મચારીઓ પણ ગાંધીનગર ખાતે સરકાર સામે આંદોલને ચડ્યા છે. મિત્રો મધ્યાહન ભોજન કર્મચારીઓની મુખ્ય માંગણી છે કે તેઓને જે માનદ વેતન આપવામાં આવે છે તે ખૂબ જ ઓછું છે. મિત્રો મધ્યાહન ભોજનમાં દરેક પ્રાથમિક શાળામાં એક સંચાલક, એક રસોઈયા અને એક હેલ્પર એમ 3 કર્મચારીઓ કામ કરે છે, જેમાં સંચાલકને મિત્રો 3500 રૂપિયા કહી શકાય, રસોઈયાને મિત્રો 2500 રૂપિયા અને હેલ્પરને 1500 રૂપિયા જેવું નજીવું માનદ વેતન ચૂકવવામાં આવે છે. આથી સરકાર આ કર્મચારીઓને હાલના મોંઘવારીના ભથ્થા પ્રમાણે જે છે તે મિત્રો માનદ વેતન કરી આપવામાં આવે, જેમાં કર્મચારીઓ દ્વારા સંચાલકોને 18,000 રૂપિયા, રસોઈયાઓને 15,000 રૂપિયા અને જે હેલ્પર બહેનો છે તેમને મિત્રો 10,000 રૂપિયાનું માનદ વેતન કરી આપવાની માંગ કરી રહ્યા છે. તદુપરાંત મિત્રો છેલ્લા 2 બજેટ એટલે કે વર્ષ 2024-25 અને વર્ષ 2025-26ના બજેટોમાં સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં જે દરેક શાળામાં 3 કર્મચારી કામ કરે છે તેને બંધ કરી અને તાલુકા લેવલે સેન્ટ્રલ કિચન યોજના જે છે તે અમલમાં લાવવામાં આવી છે. આ સેન્ટ્રલ કિચન યોજના એ સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટે લાવવામાં આવી રહી છે, કારણ કે સેન્ટ્રલ કિચન યોજના અંતર્ગત તાલુકા લેવલે એક જ કિચન કાર્યરત રહેશે અને કોઈ ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે દરેક શાળાએ મિત્રો વાહનો મારફતે જે છે તે મિત્રો પ્રાથમિક શાળાઓમાં જે છે તે ખોરાક પહોંચાડશે. પરંતુ આનાથી મિત્રો જે બાળકો છે તેને ગરમ ખોરાક જે જોઈએ તે પૂરતો ખોરાક ટાઈમસર મળશે નહીં. આથી આ મધ્યાહન ભોજન કર્મચારીઓ બાળકના ભવિષ્યના હિતને લઈ, પોષણના હિતને લઈ અને આ કર્મચારીઓ આ સેન્ટ્રલ કિચન યોજનાનો વિરોધ કરી રહ્યા છે અને તેઓ સરકારને જેટલું બને તેટલું ઝડપી આ મધ્યાહન ભોજન કર્મચારીઓ માટે જે છે તે લાભો જાહેર કરી અને સેન્ટ્રલ કિચન યોજના બંધ કરવાની વાત કરી રહ્યા છે. તો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી આંદોલનનું રણ, વ્યાયામ શિક્ષકો બાદ હવે મધ્યાહન ભોજન કર્મચારીઓનો વિરોધ. ગાંધીનગર ખાતે આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે જાણે આંદોલનનું રણ મેદાન બની ગયું છે, કેમ કે છેલ્લા ઘણા દિવસથી વ્યાયામ શિક્ષકો તેમજ 15 દિવસથી કર્મચારીઓ જ વિરોધ પ્રદર્શન માટે ડેરા જમાવે છે. કર્મચારી મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ખાનગીકરણની જાહેરાત રદ કરવાની માગણી કરી છે. ગાંધીનગર ખાતે આવેલા સત્યાગ્રહ છાવણીનું જાણે આંદોલનનું પ્રદર્શન બની ગયું છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી મિત્રો આ બાબતને લઈ અને ત્યાં મિત્રો આંદોલન થઈ રહ્યા છે. ગાંધીનગર ખાતે જે મિત્રો કર્મચારીઓ છે તે ડેરા નાખીને બેઠા છે, જેમાં વધુ કેટલાક મધ્યાહન ભોજનના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન માટે બેસશે, કેમ કે આજે રાજ્યભરના મધ્યાહન ભોજન યોજના કર્મચારી ગાંધીનગર ખાતે આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન માટે બેઠા છે. રાજ્યભરમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ સાથે સંકળાયેલા મધ્યાહન ભોજનના કર્મચારીઓ આજે પોસ્ટર બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. વિરોધ પ્રદર્શન કરતા કર્મચારીઓએ તાજેતરમાં જ કે પીએમ પોષણ શક્તિ નિર્માણ અને મધ્યાહન ભોજનના ખાનગીકરણ સંદર્ભે બજેટમાં જોગવાઈ અંગે વિરોધ કર્યો હતો, કેમ કે કેન્દ્ર સરકારના બજેટમાં 551 કરોડની જંગી રકમ તાલુકામાં કેન્દ્રીય રસોડા ખાનગી કંપનીઓને રસોઈ સોંપવામાં જોગવાઈ અંગે કર્મચારીઓ વિરોધ કર્યો હતો, જે અંગે અગાઉ 18 માર્ચે જિલ્લા કલેક્ટર કચેરીએ આંદોલન પાઠવીને પણ વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં નિરાકરણ ન આવતા આજે ગાંધીનગર ખાતે એકઠા થઈને કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, નિરાકરણ ન આવે તો એપ્રિલ મહિનામાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. ત્યારે વિરોધ પ્રદર્શન કરતા કર્મચારી મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમારી મુખ્ય માંગણી જેવી કે મધ્યાહન ભોજન યોજનામાં ખાનગીકરણની બજેટમાં જાહેરાત એ સંદર્ભે તારીખ 4/3/2025ના રોજ કમિશનર કચેરીએ જાહેર કરેલ ટેન્ડર તાકીદે રદ કરવાની બુલંદ માંગણી કરવામાં આવી હતી. તેમજ રાજ્યની 9 મહાનગરપાલિકા અને નવસારી, ગાંધીનગર, વડોદરા જિલ્લામાં આવી ખાનગી સંસ્થાને આપેલ કોન્ટ્રાક્ટ બાદ એકમાત્ર વડોદરા મહાનગરપાલિકાને આ યોજનાના ફાજલ પડેલ સંચાલક કર્મીને 11 માસના કરાર આધારિત છે, તેમજ અન્ય જે
દરેક મહાનગરપાલિકા અને વડોદરા જિલ્લાના વાઘોડિયા, પાદરા તાલુકા સહિત નવસારી જિલ્લા, ભુજ, જામનગર, રાજકોટ મહાનગરપાલિકા સિવાયના વિસ્તારોમાં પણ હજુ સુધી જિલ્લા પ્રશાસનો એવા સંચાલકોને અન્ય વિભાગના તબદીલ નથી કર્યા. તાકીદે આવા સંચાલકોને જે લટકતી તલવાર સાથે કોઈ કામ વગર ચાલુ છે. અમે અન્ય કામગીરી સાથે અન્ય વિભાગો કે વિભાગોમાં કામ કરવા સામેલ માંગ કરી રહ્યા છે મિત્રો. તો આ જે છે તે મિત્રો તેઓ જે વિરોધ કરી રહ્યા છે ખાસ તો આંદોલન કર્મચારીઓ જ્યારે સત્યાગ્રહ છાવણીમાં અલગ અલગ વિભાગના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. મધ્યાહન ભોજન કર્મચારીઓ ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ મિત્રો પગાર વધારાની માંગ પણ સરકાર સામે કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કે આ પીએમ પોષણ યોજનાના 87,000 કર્મચારીઓ માટે રાજ્ય સરકાર કંઈ પોઝિટિવ વિચારે છે કે પછી આરોગ્ય કર્મચારી અને વ્યાયામ શિક્ષકોની જેમ તેમને પણ લોલીપોપ આપીને હાલ પૂરતા શાંત કરવામાં આવે છે. તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.